નમસ્કાર મિત્રો, આજે આપણે નીકળી ગયા છીએ સોસાયટીમાંથી કષ્ટભંજન એટલે દુઃખનો ભંગ કરનાર, મનોવિહાર શાપ આત્મીય બાધાઓ દૂર કરે છે એવા હનુમાન દાદાને ધામ સારંગપુર ધામની અંદર. અને આપણે અહીંથી જઈશું પહેલાં રાધેજા અમારા પરમ મિત્ર એવા આશીષભાઈને લેવાના છે. તો આશીષભાઈ આવી ગયા છીએ. મિત્ર માટે તો એટલું જ કહેવાય કે મિત્ર હૈયું જે હળવું છે એનું કારણ તારું મળવું છે. આપણે હવે સરસ મજાની રસ્તામાં દેવ હોટલ આવે છે અને દેવ હોટલની અંદર બુફે જમણવાર રાખેલો હોય છે. તો બુફે જમણવારની અંદર ફૂલ ડીશ જમવાનું મળતું હોય છે. તો આપણે ત્યાં સરસ મજાનું પહેલાં તો જમી લઈશું અને જમી અને પછી નીકળીશું. ફૂલ વરસાદનો માહોલ છે મિત્રો. અને દેવ હોટલ કાઠિયાવાડી જે અમદાવાદના વચ્ચે આવેલી છે અને ત્યાં સરસ મજાનું ભોજન લઈ અને નીકળી રહ્યા છીએ. નીકળી અને હવે પછી આપણે આગળ વધીશું. ગાડીની અંદર વરસાદનો ફૂલ માહોલ છે. વરસાદની એક એક ટીપમાં ભગવાનની દયાનો અમૃત વહે છે. પ્રેમભરી કૃપા આકાશમાં નામની જે રીતે પવન ધૂળ ધોવે છે તેમ ભગવાનની વિરુદ્ધ વરસતો મલ્હારો અમારા હૃદયને શુદ્ધ કરી દિવ્ય દ્રષ્ટિ સાથે તેમને દેખાડે છે. જે ચોપડું ચોમાસે ભરાય છે, જેમ પ્રભુની કૃપાથી આનંદ ફૂલો દેખાય છે. અમે મિત્રો નીકળી ગયા છીએ અને હવે પહોંચી ગયા છીએ સારંગપુર મંદિરની અંદર. અહીં છે 54 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા. 6 એપ્રિલ 2023ના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અનાવરણ કરવામાં આવી હતી. આ પ્રતિમા લગભગ 30,000 કિલોગ્રામ વજનની છે અને લગભગ 7 કિલોમીટરના અંતરે જોઈ શકાય છે. અમે અહીંયા આવી ગયા છીએ અને હવે બધા હનુમાન દાદાના દર્શને જઈશું. તો તમને બતાવીએ, આજે દૂરથી દેખાઈ રહ્યું છે દાદાનું મંદિર છે. મંદિરની વાત કરીએ તો ગોપાલનંદ સ્વામી દ્વારા 1848-49માં કષ્ટભંજન રૂપે હનુમાનજીની મૂર્તિ તૈયાર કરી વિધિવત્કારપૂર્વક સ્થાપી. તે પછી સ્વામીના આશીર્વાદ હેઠળ મંદિરની સ્થાપનાનો આરંભ થયો. આજે પણ તે દંડ વિધિ, ચાંદીનો દંડ અને મૂર્તિના જીવંત અનુભવ વિશેના પ્રસિદ્ધ કથાઓ યથાવત છે. આ મંદિર એકમાત્ર એવું સ્વામિનારાયણનું મંદિર છે કે જ્યાં પ્રમુખ રૂપે હનુમાનજીની જ મૂર્તિ છે, સ્વામિનારાયણ કે કૃષ્ણની નહીં. એની બિલકુલ સામે બહુ મોટું એવું ભોજનાલય આવેલું. આ ભોજનાલય સારંગપુર મંદિરના બાજુમાં આવેલું છે અને સંપૂર્ણપણે શુદ્ધ શાકાહારી સવાર સાંજ માટે ભોજન સેવા આપે છે. કષ્ટભંજન દાદાના દર્શન કરીએ. કષ્ટભંજન એ દાદાનો એક વિશેષ નામ છે. કષ્ટ એટલે દુઃખ, ભંજન એટલે તોડનાર, એટલે દાદા દુઃખ તોડીને દૂર કરે છે. ભક્તો પર માન્યતા છે કે અહીં ચરણે ઝૂકી વિનંતી કરતા મનમાં થતી દુઃખોની જટો કામ કરવા લાગે છે. મંદિરની એક વિશેષતા એ છે કે ત્યાં હનુમાન દાદાની મૂર્તિના પગ નીચે શનિદેવની સ્ત્રી રૂપની મૂર્તિ છે. આ પવિત્ર પ્રસંગ દર્શાવે છે કે શનિદેવ પણ હનુમાન દાદાની દયામાં સામેલ થાય છે. તો અહીંયા ભક્તોની ખૂબ લાઈન લાગેલી હોય છે. સારંગપુરમાં આવેલા પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિર તે સ્વામી બાપાના વિરસાત સ્થાપિત સ્મારક મંદિર છે, જ્યાં 26 જાન્યુઆરી 2023ના રોજ પ્રતિષ્ઠા સમારોહ થયો હતો. મંદિર નાગર શૈલીમાં રચાયેલું છે. 7,489 ટેકીલા, એક ગુંબજ, 4 સ્મરણ અને 16 ઘૂમતા જેવા સુંદર ખાંકડાઓ સાથે કાળમાર્ગો, સ્તંભો અને મંદિરમાં આવેલા છે. સફેદ મકરણા રીતિના માટીની સુંદરતા. રવિવાર મહોત્સવ સમયે ઘાટી ઇન્ટિરિયર પ્રકાશથી એક મધુર શાંતિનો અનુભવ થાય છે. જય શ્રી દાદા સ્મૃતિ મંડપમાં તમારો આશીર્વાદ સર્વદા. દાદાના આ સ્મૃતિ મંદિરમાં આવેલા દાદાની મૂર્તિ તમારો પ્રેમ અને પ્રભુ વર્મ યાદોનો એના દે. જ્યારે પણ જીવનમાં અંધકાર હોય, પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ દરબાર બની અંતઃકરણની ફરી તેજ આપે છે અને હૃદયમાં અવિગત લય પુરાવે છે. અહીં દર્શન, પૂજા, ગીત, ભજન તે માત્ર દ્વાર નથી પણ આત્માનો પ્રકાશમય ધારાધાર છે. આ મંદિર છે શાંતિનો સ્થાયી સ્વર્ગ, પ્રેમ ભક્તિનો અવસર. બિલકુલ સામે આવેલું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. તો મિત્રો બોલો જય શ્રી હનુમાન દાદા કી જય હો.